ભૂકા કાઢી નાખશે મિત્રો. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદ છે. કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં મોટો ખતરો મંડાઈ રહ્યો છે. મોરબી, રાજકોટ અને જૂનાગઢ પણ ખતરાની ઝપેટમાં આવી શકે છે. 36 કલાકથી સાયક્લોનની સિસ્ટમ એક્ટિવ થઈ છે. સાયક્લોન સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈને મસ્તક તરફ જશે. ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડાઈ રહ્યો છે. ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. લો પ્રેશરના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. હા મિત્રો, ફરી એકવાર ગુજરાત પર આવી શકે છે વિનાશક વાવાઝોડાની ચપેટમાં. અરબી સમુદ્રમાં એક્ટિવ થઈ ગઈ છે ખતરનાક સિસ્ટમ, જેના કારણે ગુજરાત પર તોડાઈ રહ્યું છે જોખમ. અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં ભેગી થઈ. આ સિસ્ટમ વધુ એક્ટિવ થવાને કારણે આવશે આસાન વાવાઝોડું. હા મિત્રો, આસાન વાવાઝોડું રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગે પણ કરી છે દીધી છે ઘાતક આગાહી. ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશન આવતીકાલે વધુ ઇન્ટેન્સિફાઈ થશે. પશ્ચિમ દક્ષિણ પશ્ચિમની તરફ આગળ વધી અરબ સાગરના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ થઈ પાકિસ્તાન કોસ્ટ તરફ ઇન્ટરફેસિંગ થશે. જોકે સંભાવના એવી પણ છે કે 2 દિવસ બાદ તેની અસર ઘટશે, જેને પગલે આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 વર્ષ બાદ ફરી રિપીટ થઈ શકે છે ઘાતક સિસ્ટમ. દર 6 કલાકે 8 થી 10 કિલોમીટરની ઝડપે આગળ વધી શકે છે મિત્રો. વિનાશક વરસાદની સિસ્ટમ આવતીકાલથી સાયક્લોન સિસ્ટમ બનશે. વધુ ઝડપી આવતીકાલથી ગુજરાત તરફ દર 6 કલાકે 15 થી 20 કિલોમીટરની ઝડપે આગળ વધશે વાવાઝોડું. આ મિત્રો, સાયક્લોન સિસ્ટમ આજની રાત ભારે છે. આજે બપોરે 2 વાગ્યાથી ભારે પવન શરૂ થઈ ગઈ છે. સિસ્ટમ ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. ગુજરાતમાં આવી રહ્યું છે આસાન વાવાઝોડું. ભારેથી અતિભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે. મેઘતાંડવ બાદ હવે ગુજરાતનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે. જમીન પરનું ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે સંભવિત વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે. હવે એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે મિત્રો, ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવશે. ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ અને તેની અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જોકે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બનશે. આ વાવાઝોડાને આસાન નામ આપવામાં આવ્યું છે. 30 ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં 1 અને 2 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે, જ્યારે 2 અને 3 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે આગામી 7 દિવસ માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડિપ્રેશન એરિયા 30 ઓગસ્ટે પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. લો પ્રેશરના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, કેરળ, કર્ણાટક ભારે વરસાદની સંભાવના છે મિત્રો. સાથે જ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણામાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડાનું સંકટ 31 ઓગસ્ટ 2024માં ગુજરાત પર આવી શકે છે. હા મિત્રો, વિનાશક સિસ્ટમ ફરી એકવાર ગુજરાત પર દોરાઈ શકે છે. વિનાશક વાવાઝોડાનો ઇતિહાસ સાયક્લોન ડિક્લેર કરવામાં આવ્યો નથી. જોકે ઇતિહાસ સૌથી ઓછા આયુષ્યવાળું સાયક્લોન વિશે અરબ સાગરમાંથી ભેજ મળ્યો તેના કારણે ગુજરાત પર આવ્યું છે. વાવાઝોડાનું સંકટ પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 1 સપ્તાહ સુધી વરસાદી માહોલ જારી રહેશે. ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોની વાત કરીએ તો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, અંદમાન અને નિકોબાર ટાપુઓ, ઓડિશા પ્રદેશ, મેઘાલય, બંગાળ, સિક્કમ, બિહાર અને ઝારખંડમાં વરસાદ ચાલુ રહેશે. ઓડિશા 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય આસામ, મેઘાલય 29 અને ત્યારબાદ